हिंदुस्तान में सिर्फ मुस्लिम कौम ही एक ऐसी कौम है जिसके लिए राजकीय पार्टियां, वो भाजपा हो, कांग्रेस हो, आम आदमी पार्टी हो कि कोई भी पार्टी हो, उसके नेता मर्जी में आए वो बोलते रहते हैं और दूसरे दिन माफ़ी मांग लेते हैं। ऐसा ही कुछ गुजरात आम आदमी पार्टी के चीफ ईसुदान गढ़वी ने मुस्लिम समाज के लिए बोला था। बाद में ये वीडियो उनकी वायरल हुई, तब माफ़ी मांग ली थी। बोला उसके बाद में माफ़ी मांगना, जो बोल दिया वो तो बोल ही दिया, उसके बाद माफ़ी मांगने का क्या मतलब है? क्या ये राजकीय लोग मुस्लिम कौम को समझते हैं? आ कोई અને હું જાહેરમાં આજે કહું છું, ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે, તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે. મારે જાહેરમાં કહું છું. અને મોટા બધા નેતાઓ છે એ ભાજપના વેવાઈઓ છે. એટલે અત્યાર સુધી તમને ને મને મામૂ રમાડનારી ભાજપ પાર્ટી આજે સવાલ ઈ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, ગત રોજ જે એક નિવેદન મારું વાયરલ થયું છે, જેમાં હું માનું છું કે એમાં અડધું પડધું નિવેદનને જોઈન્ટ કરી દેવાયું છે મુસ્લિમ સમાજને લઈને. તો મારું કહેવાનું ભાવાર્થ બહુ ક્લિયર છે. આજે પણ મુસ્લિમ સમાજના ઘણા લોકો ખૂબ સારું કામ કરે છે અને હું હંમેશા ધર્મ, જાતિ, જ્ઞાતિથી ઉપર આપણે કામગીરી કરીએ છીએ. ઈશુદાનભાઈ સર્વ સમાજ માટે, સર્વ લોકો માટે ખૂબ લાગણી ધરાવું છું અને કામગીરીમાં અત્યાર સુધીના મારા કેરિયરમાં ક્યારે મેં એ ભાત પાડી નથી. પરંતુ જે નિવેદન તોરી મળોરીને ત્યારે પેશ કરવામાં આવી રહ્યું છે કે મેં એવું કહ્યું કે ભાઈ મુસ્લિમ સમાજના તમામ બુટલેગરો, મારું કહેવાનું ભાવાર્થ સ્પષ્ટ હતો કે ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે, પણ કેટલાક ભાજપના આગેવાનો, જે મુસ્લિમના આગેવાનો, એ કેટલા ધંધા ક્યાં કરે છે અને કઈ રીતે છે, એની મારું કહેવાનું ઇન્ટેન્શન એ હતું. તમામ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે આ બાબતને કોઈ લેવા દેવા નથી. અને છતાંય કદાચ માન લો કોઈને પણ લાગણી ઠેસ પહોંચી, સ્વાભાવિક છે કે આપણી લાગણીઓ સમાજ, જ્ઞાતિ, ધર્મને લઈને હોય છે. તો હું તહે દિલથી તમામ મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોને હું હૃદયના અંતરથી એ શબ્દોને લઈને ક્ષમા માંગુ છું. અને હંમેશા આપણે સૌ ગુજરાતના ભલા માટે સારું કામગીરી કરીએ અને તમારો ઈશુદાનભાઈ સૌ માટે સારું કરે એવી માતાજીને પ્રાર્થના પણ આપણે કરીએ. કોઈને પણ લાગણી દુભાણી તો મેં કીધું કે એ ઇન્ટેન્શન મારું બહુ ક્લિયર, મેં આખું તમે સાંભળશો તો ક્લિયર ખ્યાલ આવી જશે. પણ છતાંય એ લોકો જે ફેરવતા હોય એમને પણ મારી વિનંતી છે કે આવી રીતે ખોટા વિડીયો ન ફેરવો. મારા ઘણા સારા કામોના, મારા સારા ઉલ્લેખોના, મેં સમાજો માટે, ખેડૂતો માટે, વંચિતો, ગરીબો અને મધ્યમ વર્ગ માટે હું લડું છું, એના વિડીયો ફેરવશો તો મને પણ ગમશે. પણ છતાંય હું કોઈ નાનપ નથી અનુભવતો. કદાચ કોઈ દિવસ ક્યારે પણ લાગણી દુભાઈ, આજે નહીં ભવિષ્યમાં પણ ક્યારે કોઈ લાગણી દુભાય તો આ તમારો ભાઈ ઈશુદાનભાઈ તમારા માટે હાજર છે. તમારી જે પણ લાગણીઓ છે એ લાગણીઓ સાથે છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.